ચોટીલા હાઈવે પર એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન દારૂની બાતમી મળી હતી। આથી હાઈવે પર તપાસ હાથ ધરતા ટ્રકમાં પશુ આહારની આડમાં લઈ જવાતો 5000થી વધુ બોટલ દારૂ ઝડપાયો હતો। ચોટીલા હાઈવે પર સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ટીમ પેટ્રોલિંગમાં કાર્યરત હતી। તે સમયે ખાનગી બાતમી મળતા પશુ ચારાની આડમાં વિદેશી દારૂ ભરેલી ગુજરાત પાસિંગ ટ્રક આવી રહી છે। તે બાતમીના આધારે મગરી ખડા પાસે વોચ ગોઠવતા તે ટ્રકને ઊભી રખાવી તેની તલાશી લીધી હતી, જેમાં પશુ ચારાના આડમાં દારૂની પેટીઓ જોવા મળી હતી। તે ટ્રકને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। તેમાં 5000થી વધુ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી। દારૂ કોને ભરી આપ્યો અને કયા સ્થળ પર દારૂ લઈ જવાનું હતું અને કોના દ્વારા માલ મંગાવ્યો હતો તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જુગાર, દારૂ સહિતના ગુનાઓના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। વિક્રમસિંહ જાડેજા, દિવ્યાંગ ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।